ચોમાસું સત્ર ભારે તોફાની બન્યું છે। વિપક્ષ અનેક મુદ્દે સરકારને ઘેરવાના પ્રયાસો કરી રહ્યો છે। આ દરમિયાન બસપા સુપ્રીમો માયાવતીએ રાજ્યસભામાં સહારનપુર હિંસાનો મુદ્દો ઉઠાવ્યો હતો। જો કે ઉપસભાપતિએ તેમને બોલતા અટકાવતા માયાવતીએ પિત્તો ગુમાવ્યો। માયા એટલા તો ગુસ્સે થયા કે તેમણે રાજ્યસભાના સાંસદ પદેથી રાજીનામું આપી દીધું। સંસદના ચોમાસુ સત્રના બીજા દિવસે રાજ્યસભામાં ભારે હંગામો થયો। અનેક મુદ્દે સરકારને ઘેરવા તૈયાર વિપક્ષે સદનમાં ભારે હંગામો મચાવ્યો હતો। એક તરફ લોકસભામાં કોંગ્રેસે ખેડૂતોની દયનીય સ્થિતિ મુદ્દે સદન સ્થગિત કરવા માટેનો પ્રસ્તાવ મૂક્યો હતો, તો બીજી તરફ રાજ્યસભામાં બસપા સુપ્રીમોએ તોફાન મચાવ્યું। માયાવતી યુપીની સ્થિતિને લઈને યોગીને ઘેરવાના પ્રયાસો કરી રહ્યા હતા। માયાવતીએ સંસદમાં યુપીના સહારનપુર હિંસાનો મામલો ઉઠાવ્યો હતો। જો કે આ દરમિયાન ઉપસભાપતિ પીજે કુરિયને તેમને બોલતા અટકાવ્યા હતા, જેને લઈને માયાવતીનો પિત્તો ગયો અને તેમણે રાજ્યસભાના સાંસદ પદેથી રાજીનામું સોંપી દીધું। उत्तर प्रदेश में बीजेपी व इनकी सरकार द्वारा एक सोची समझी राजनीतिक साजिश व स्वार्थ के तहत वहां जिला सहारनपुर के सब्बीपुर गांव में कराए गए दलित उत्पीड़न कांड की तरफ दिलाना चाहती हूं, जिस पर पर्दा डालने के लिए बाद में फिर इन्होंने एक दलित संगठन को भी इस्तेमाल करके इसे जातीय हिंसा का रंग दिया है, रूप दिया है। બહેનજી એટલા તો ગુસ્સે થઈ ગયા કે તેમણે સાંસદ તરીકે રાજીનામું આપી દીધું। આ પૂર્વે ભાજપના નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે માયાવતી રાજીનામાની ધમકી આપીને ઉપસભાપતિનું અપમાન કરી રહી છે। રાજ્યસભામાં થયેલા હંગામાને પગલે માયાવતી સદનથી વોકઆઉટ કરી ગયા અને તેમના સમર્થનમાં વિપક્ષે પણ કાર્યવાહીનો બહિષ્કાર કર્યો હતો। સદનમાંથી બહાર નીકળ્યા બાદ માયાવતીએ કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા। मुझे बोलने सत्ता पक्ष के द्वारा मुझे बोलने का मौका नहीं दिया जा रहा। मंत्री लोग खड़े हो गए, सभी वहाँ के जो सदस्य हैं सत्ता पक्ष के सब खड़े हो गए। मैं समझती हूँ कि ये ठीक नहीं हुआ है। तो जब मुझे अपनी बात रखने का सत्ता पक्ष मौका नहीं दे रहा है, मुझे बोलने नहीं दिया जा रहा है, तो मैंने आज राज्यसभा से इस्तीफा देने का फैसला लिया। हाउस में भी कहा और अभी मैं माननीय सभापति जी को अपना इस्तीफा देकर आ रही हूँ। માયાવતી રાજીનામાને પગલે રાજકારણ ગરમાયું છે। વિપક્ષ એક તરફ સરકાર પર પ્રહારો કરી રહી છે, તો બીજી તરફ ભાજપે માયાવતીને નિશાને લીધા હતા। तो हमने ये बताया कि सरकार एक बात कहती है आउटसाइड पार्लियामेंट और उनके जो बीजेपी है वो पार्लियामेंट में उसके उल्ट बोलती है, और जो बीजेपी कहती है कि हमको जनादेश मिला है, और अगर बीजेपी को जनादेश मिला है इस देश में कि विपक्ष को नहीं बोलने देना है, बीजेपी अंदर सदन में नारे लगाती है हमको जनादेश मिला है, तो अगर इनको जनादेश मिला है दलितों का कत्ल करने के लिए। उत्तर प्रदेश की सरकार 22 करोड़ जनता की सरकार है। उत्तर प्रदेश में अमन स्थापित करना, शांति बहाली करना, उत्तर प्रदेश के हर कोने का विकास करना योगी सरकार की प्राथमिकता है। बहन मायावती जी से हम अपील करना चाहते हैं कि शांत प्रदेश में अशांति फैलाने का कार्य ना करें, क्योंकि वो जब सहारनपुर शांत हो गया था तो वहां गई थी, उसके बाद वहां अशांति पैदा हुई। और सूबे के विकास में सहयोग करें, सूबे की उन्नति में सहयोग करें, उत्तम प्रदेश को उत्तम प्रदेश बनाने में सहयोग करें। अपोजिशन लीडर है, अपोजिशन पार्टी में है वो लोग, वहां पर या तो वो लोग असेंबली में उठा सकते हैं या कोई कमेटी अगर मीटिंग बुलाई तो वहां पर उठा सकते हैं। यहाँ पर दिल्ली में उठाने से क्या फायदा है? दिल्ली से जुड़ा हुआ मामला नहीं है ये, तो वहाँ पर लोकल में जुड़ा हुआ मामला है, तो वो वहाँ पर करना चाहिए। મહત્વનું છે કે સહારનપુરમાં દલિતો પર અત્યાચાર થયો હતો। આ સમગ્ર મામલે ભાજપ અને સપા એકબીજા પર પ્રહારો કરી રહ્યા છે। ભાજપનો દાવો છે કે માયાવતીના ભાઈએ એક સ્થાનિક સંગઠનને આર્થિક મદદ કરી આ હિંસા કરાવી હતી, તો માયાવતીનો આરોપ છે કે ભાજપે સ્થાનિક ચૂંટણીઓને પગલે સહારનપુરમાં હિંસા કરાવી હતી।
આ પૂર્વે ચોમાસુ સત્ર પૂર્વે મળેલી સર્વદળીય બેઠકમાં વિપક્ષી સદનમાં સહકારની બાંહેધરી આપી હતી. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.